તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી એક ચકચારી હત્યાના ગુનાનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે। પ્રાપ્ત વિગતો અનુસાર ગત તારીખ 9/6/2026ના રોજ સોનગઢમાં કિલ્લા નજીક આવેલ ડમ્પ સાઇટ પાસેની એક ટેકરી પર સુમસામ જગ્યાએથી એક મહિલાની લાશ મળી આવી હતી। મૃતકની ઓળખ મનીષાબેન ઉર્ફે ચકુ કેતનભાઈ રસિકભાઈ ધાણાણી તરીકે થઈ હતી। કોઈ અજ્ઞાત ઈસમે મનીષાબેનને ત્યાં બોલાવીને કોઈ કારણસર ગળે દુપટ્ટા વડે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી અને ત્યાંથી નાસી છૂટ્યો હતો। આ અંગે સોનગઢ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1) મુજબ અજાણ્યા ઈસમ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને સ્થાનિક પોલીસ તથા તાપી જિલ્લા એસઓજી તથા એલસીબી પોલીસની અલગ અલગ સંયુક્ત ટીમો બનાવીને હત્યારાને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા। પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરીને આ ગુનામાં સંડોવાયેલ આરોપી મહેશભાઈ દિલીપભાઈ ગામિત કે જે બેડવણ ખડકા ગામ નિશાળ ફળિયા ઉકાઈ તાલુકાના રહેવાસી છે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી મહેશ ગામિતે ચોંકાવનારો ખુલાસો કરતા ગુનાની કબૂલાત કરી છે। તેણે જણાવ્યું છે કે મૃતક મહિલા સાથે તેને પ્રેમ સંબંધ હતો। જો કે મૃતક મહિલા અન્ય કોઈ વ્યક્તિ સાથે પણ સંબંધ રાખતી હોવાની શંકા કે વહેમ રાખીને તેણે આવેશમાં આવી મહિલાના જ દુપટ્ટા વડે ગળે ટૂંપો આપી તેની હત્યા કરી નાખી હતી। ત્યારે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે।